આપણે 11મા ધોરણમાં અત્યાર સુધીમાં મેં તમને પીરિયોડિસિટીમાં સ્ટાર્ટિંગ શીખવાડ્યું. પછી આપણે આના પહેલાના લેક્ચરમાં બધા ગ્રુપથી તમને શીખવાડ્યા. તો એ ગ્રુપ જે છે એમાં બધા તમને તત્વોના નામ આવડવા જોઈએ, બરાબર? તો એ તત્વોના નામ છે એ તમને બધાને યાદ હોવા જોઈએ. જેમ કે હું એમ કહું કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આવે તો પછી શું આવે? આ તો આવડવું જોઈએ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. એવી રીતે હું એમ કહું કે બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, બરાબર, રેડિયમ, તો વચ્ચે કયું તત્વ રહી ગયું? આ તો ખબર પડી જોઈએ કે નહીં, સ્ટ્રોન્શિયમ છે ને એ 38 છે. હું એમ કહું કે નહીં, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, પછી બે કયા તત્વો આવે? તો તમને એમ તરત લાઈટ થઈ જાય કે નહીં, આયોડિન અને એસ્ટેટિન. એવી રીતે ઓક્સિજન, સલ્ફર, પછી કયું તત્વ આવે? સિલેનિયમ, પછી કોણ આવે? ટેલુરિયમ, બરાબર? તો એ બધા તત્વો તમને ક્રમશઃ યાદ આવવા જોઈએ સંજ્ઞા સાથે, બરાબર? હવે મારે તમને શું છે કે આખા સમૂહની ઇલેક્ટ્રોન રચનાઓ શીખવાડવી છે કે સમૂહની અંદર ઇલેક્ટ્રોન રચનાઓ કઈ રીતે ગોઠવાયેલી છે. પણ પહેલા મારે તમને આખું આવર્ત કોષ્ટક છે એની અંદર કઈ રીતે ઇલેક્ટ્રોન રચના આવે, એમાં આપણે 1 થી 30 તત્વોમાં જઈએ પછી સમૂહમાં જઈએ. તો આપણે આજે એ શીખવાનું છે કે ઇલેક્ટ્રોન રચનાઓ કઈ રીતે ગોઠવાયેલી છે, બરાબર? જૂની ઇલેક્ટ્રોન રચનાઓ કઈ રીતે ગોઠવાયેલી હતી, નવી કઈ રીતે ગોઠવાયેલી છે. તો હું જૂના ઉપરથી તમને નવામાં ઇલેક્ટ્રોન રચનામાં લઈ જાઉં છું, કારણ કે આપણી માટે એ મુખ્ય પાર્ટ છે કે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે. હું માનું છું કે તમે લગભગ આગળ શીખ્યા છો. એ આગળ શીખ્યા છો તો આ એટલા માટે શીખવાડું છું કે તમારી પાસે રિવાઇઝ થઈ જાય, તમને ખરેખર થોડુંક આવડી વધારે જાય, બરાબર? તો આપણે એ ઇલેક્ટ્રોન રચના ઉપર જવું છે. તો પહેલા હું એક વખત તમને રિપીટ કરી દઉં કે નહીં, આપણે શીખ્યા હતા ડોબ્રેનનો ત્રિપુટીનો નિયમ, કાન-કોર્ટોઇસ, ન્યુલેન્ડનું કાર્ય, એકા સિલિકોન, એકા એલ્યુમિનિયમ એટલે જર્મેનિયમ, એકા સિલિકોન એટલે જર્મેનિયમ, એકા એલ્યુમિનિયમ એટલે ગેલિયમ, બરાબર? તો આપણે આવું શીખ્યા હતા. પછી મેં તમને મેન્ડેલિવનો આવર્ત કોષ્ટક કઈ રીતે હોય અને આધુનિક હોય કઈ રીતે હોય શીખવાડતું. હવે કેટલાકને આવો પ્રશ્ન હતો કે નહીં સાહેબ, આ R ને O શું છે, R2 O3 શું છે? તો R એટલે એ સમૂહનું તત્વ છે, અને એ સમૂહનું તત્વ છે એ ઓક્સિજન સાથે જોડાય તો એ ઓક્સાઇડ આપે. જેમ કે ધારો કે આ CaO હોય, MgO હોય, BaO હોય, તો આ બધા જે છે એ આપણા માટે એ R છે. આ બધા બીજા સમૂહના તત્વો છે એટલે એની સંયોજકતા કેટલી હોય? +2. અને +2 હોય એટલે ઓક્સિજન સાથે જોડાય, O -2R એટલે એમાંથી આપણને શું આપશે? RO આપશે. એવી રીતે જો એ RH ના સ્વરૂપમાં હોય તો એ હાઇડ્રેટ આપે. તો R પોતે +2 હોય ને H પોતે માઇનસ હોય તો આપણને આપશે RH2. જેમ કે આપણે જોશું બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. તો બેરિલિયમ હોય તો B+2 અને H- હોય તો આપણી માટે શું થાય? BH2 થાય. Mg+2 અને H- હોય તો આપણી માટે શું થાય? MgH2 થાય. Ca+2 અને H- હોય તો આપણી માટે શું થાય? CH2 થાય. Sr+2 અને H- હોય તો એ શું થાય આપણી માટે? SrH2. એટલે આ બધા આપણી માટે R થયા અને આ આપણી માટે શું થયું? H2. એવું થયું. હવે હું તમને સમૂહ શીખવાડું છું. તો એ સમૂહની અંદર આપણે આવર્તમાં બધું જોતા જવું છે કે તમને કેવી રીતે ખબર પડે. હવે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ આપણી માટે આવી રીતે S ગ્રુપ છે, S બ્લોક છે, આ D બ્લોક છે, આપણી માટે P બ્લોક છે, અને નીચે જે છે આપણી માટે એ આપણી માટે શું છે? F બ્લોક છે. ટોટલ આપણી માટે પહેલું આવર્ત. હવે એમાં કોઈ જગ્યાએ હાઇડ્રોજન અહીંયા લખેલો હોય, કોઈ જગ્યાએ હાઇડ્રોજન અહીંયા લખેલો હોય એવું બને. એટલે પહેલું છે એમાં હાઇડ્રોજન અને બીજું કોણ છે? હિલિયમ છે. એટલે પહેલું આવર્ત છે એમાં હાઇડ્રોજન અને હિલિયમ તત્વો છે. પછી અહીંયા લિથિયમ છે, બેરિલિયમ છે, પછી અહીંયા બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે અને નિયોન છે. એવી રીતે અહીંયા સોડિયમ છે, મેગ્નેશિયમ છે,
એલ્યુમિનિયમ છે, સિલિકોન છે, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન છે. તો અહીંયા આપણી માટે પોટેશિયમ, કેલ્શિયમ, પછી અહીંયા સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને શું આવશે? ઝિંક. હવે તમને સમજાવું એ પ્રમાણે. આ આપણી માટે પહેલું આવર્ત છે, આ બીજું આવર્ત છે, આ ત્રીજું છે, આ ચોથું છે, પાંચમું, છઠ્ઠું અને સાતમું. એટલે ટોટલ આપણી માટે 7 આવર્ત છે. અને અહીંયા તમે જોશો તો પહેલો સમૂહ, બીજો સમૂહ, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને આ આપણી માટે 18. એટલે ટોટલ આપણા માટે 18 સમૂહ થાય અને 7 આવર્ત થાય. એટલે 7 આવર્ત છે અને 18 સમૂહ છે. હવે હું તમને એમ સમજાવું કે નહીં, મારે સામાન્ય ઇલેક્ટ્રોન રચના, હાવ હાદી ઇલેક્ટ્રોન રચના, ધારો કે હું એમ કહેતો હોય કે નહીં હાઇડ્રોજનની, તો આપણે આવું લખતા કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના સાદી હોય તો 1 થાય, હિલિયમ હોય તો એ આપણી માટે સાદી ઇલેક્ટ્રોન રચના પ્રમાણે 2 થાય, બરાબર. લિથિયમ હોય તો આપણી માટે ઇલેક્ટ્રોન રચના 2 1 થાય. એ તમને ખબર જ છે કે એ આપણે પરમાણુના કેન્દ્રની ફરતે કોણ ગોઠવાયેલું હોય? કક્ષાઓ ગોઠવાયેલી હોય. તો આ પહેલી કક્ષા હોય, આ બીજી હોય, આ ત્રીજી હોય ને આ ચોથી કક્ષા હોય. તો હવે તમને એ પણ ખબર છે કે કક્ષા હોય એનું સૂત્ર હતું પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન. પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરતો હોય, પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરતો હોય, એ વર્તુળાકાર માર્ગને આપણે શું કહેવાય? કક્ષા. અને એ કક્ષાનું સૂત્ર છે 2n². અહીંયા એકડો મૂકી દઉં, 1 નો વર્ગ 1 થાય એટલે જવાબ કેટલો આવશે? 2. એટલે પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય. હવે હું આ જ ની અંદર એની જગ્યાએ 2 મૂકી દઉં તો 2 નો વર્ગ 4, તો 4 દુ શું થાય? 8 ઇલેક્ટ્રોન આવે. તો અહીંયા મારી માટે કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 8 ઇલેક્ટ્રોન સમાશે. એવી રીતે જો હું અહીંયા 2 કૌંસમાં 3 નો વર્ગ મૂકું તો 3 નો વર્ગ 9 દુ કેટલા થશે? 18. તો આપણી માટે અહીંયા જે જવાબ આવશે ત્યાં 18 ઇલેક્ટ્રોન સમાશે. આ આપણી માટે 4 મૂકીએ તો 4 નો વર્ગ 16 દુ કેટલા થાય? 32. તો અહીંયા આપણી માટે કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 32. પણ આપણને એવી ખબર છે કે 8 વાળી કક્ષાઓ છે એ આપણી માટે 2 છે, 18 વાળી જે છે એ આપણી માટે પણ 2 છે, અને 32 વાળી કક્ષાઓ છે એ પણ આપણા માટે 2 છે. એટલે આપણે ટોટલ બધાનો સરવાળો કરીએ 2, 8, 8, 18, 18, 32, 32, બરાબર. એટલે આપણને ટોટલ આખા આવર્ત કોષ્ટકમાં સમાય એટલા ઇલેક્ટ્રોન, એટલા તત્વો મળી જાય 118. ઇલેક્ટ્રોન મળી ગયા, ઇલેક્ટ્રોન મળી ગયા, અને આપણી માટે ટોટલ તત્વો પણ થઈ ગયા. એટલે આ આપણી માટે થશે 32 દુ 64, 8 ને 18 ને 18, 18 54, 64 ને 54 ભેગા કરો એટલે થાય 118. હવે હું જો તમને શીખવાડું તો પહેલો આવર્ત છે તો 2 આવશે, બીજું 2 છે 8 8 વાળા છે, ચોથું ને પાંચમું 18 નું છે, છઠ્ઠું સૌથી મોટું ને દીર્ઘ આવર્ત કહેવાય 32 નું છે, અને સાતમું છે એ આપણા માટે હવે 32 નું થઈ ગયું કારણ કે આખું પૂરું થઈ ગયું. ટોટલ 7 આવર્ત આવી રીતે ગોઠવેલા છે 2, 8, 8, 18, 32, 32. તો પહેલામાં 2 હોય, બીજું ને ત્રીજું આવર્ત છે લઘુ આવર્ત કહેવાય. પહેલાને સૌથી નાનું લઘુ આવર્ત કહેવાય, પછી આને ખાલી લઘુ બોલાય, આને આપણે દીર્ઘ બોલાય, આને અતિ દીર્ઘ બોલાય. પહેલા 7મા આવર્તને અપૂર્ણ આવર્ત કહેવાતું કારણ કે હજી ખાલી હતું, હજી એમાંના કેટલાક તત્વો તો હજી સંશોધનમાં જ છે, બરાબર. તો એ રીતે આવે દીર્ઘ આવર્ત, આ અતિ દીર્ઘ આવર્ત, પણ આ છે અપૂર્ણ આવર્ત કહેવાતું, બરાબર. પછી એમાં તત્વો છે એ ભરાવાનું શરૂ થયેલું છે. હવે મારે ઇલેક્ટ્રોન રચના પર લઈ જવાના છે, તો મારે તમને પેલા સમજાવવું છે કે જૂની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે હતી, એ પછી હું તમને નવી ઇલેક્ટ્રોન રચના પર લઈ જાઉં છું. આટલું પેલા ક્લિયર થઈ ગયો છે, ત્યાંથી આપણે આગળ જઈએ. તો જો અહીંયા લિથિયમ પછી આવશે આપણા માટે બેરિલિયમ, બેરિલિયમ માટે આવશે 2 2, બોરોન માટે આવશે 2 3. એટલે એનો અર્થ એવો થયો કે નહીં, હું અહીંયા 1 ઇલેક્ટ્રોન લખું છું તો એ હાઇડ્રોજન છે, અહીંયા 2 લખું છું તો આપણી માટે એ હિલિયમ છે, 2 ની અહીંયા 1 લખું તો આપણી માટે એ લિથિયમ છે, હજી બીજો લખું તો એ આપણી માટે બેરિલિયમ છે.
ત્રીજો લખું તો એ બોરોન છે, ચોથો લખું તો એ કાર્બન છે, બરાબર. પાંચમો લખું તો એ રીતે આપણી માટે નાઇટ્રોજન છે. એટલે એ રીતે બધા ઇલેક્ટ્રોન ભરાતા. પણ હવે એ ઇલેક્ટ્રોન ભરાવાનું છે એ નવા રચના પ્રમાણે એ બધા ઇલેક્ટ્રોન હવે એસ, પી, ડી અને એફ પ્રમાણે ભરાવાનું શરૂ થયું. હવે એસ ની અંદર ટોટલ, હવે તમે પેલા પહેલું આવર્ત શીખવાડું, બીજું આવર્ત શીખવાડું, એટલે ધીમે ધીમે તમને બધું આવડતું જાય. બોરોન પછી આવે છે કાર્બન, તો એ 2 4 આવશે. નાઇટ્રોજન આવશે તો એ 2 5 આવશે. ઓક્સિજન આવશે તો એ 2 6 આવશે. ફ્લોરિન આવશે તો 2 અને 7 9 એવી રીતે, અને નિયોન આવશે તો 2 8 આવશે, બરાબર. તો હું પેલા અહીંયા જૂની ઇલેક્ટ્રોન રચના રાખું છું, પછી આમાંથી હું નવી તરફ જઉં છું. હું અહીંયા લખીશ હાઇડ્રોજન એટલે 1, હિલિયમ એટલે 2, બરાબર, લિથિયમ એટલે 3, બેરિલિયમ એટલે 4. પણ આપણે લખશું અહીંયા ઇલેક્ટ્રોન રચનાના સ્વરૂપમાં 2 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6, 2 7 અને 2 8, બરાબર. હવે તમને હું એમાંથી નવી ઇલેક્ટ્રોન રચના પર લઈ જાઉં તો આમાં શું હશે? હાઇડ્રોજન ને ગણાય છે એસ બ્લોકનું. પહેલા બે માં થોડા પદ હશે. હાઇડ્રોજનમાં લખાય છે 1, પણ આપણે લખાય છે આ 1s1. આ 1 એવું સૂચવે કે એ પહેલા આવર્તમાં છે, એસ એવું સૂચવે કે એસ બ્લોકમાં છે, અને આ એવું સૂચવે કે એમાં એટલા ઇલેક્ટ્રોન છે. એટલે પહેલું આવર્ત, એનો એસ બ્લોક અને એનો પહેલો ઇલેક્ટ્રોન. તો પહેલું આવર્ત, એનો એસ બ્લોક અને એનો પહેલો ઇલેક્ટ્રોન. એ રીતે તમારે હિલિયમ માટે લેવો પડે. હિલિયમ તો નિષ્ક્રિય છે, પણ આપણે એની ઇલેક્ટ્રોન રચના એસ બ્લોક જેવી જ આવે, એટલે 1s2 લખાય. તો 1s2 એટલે હું શું લખીશ? પહેલું આવર્ત, એસ બ્લોક, એનો બીજો ઇલેક્ટ્રોન. એટલે આપણે હાઇડ્રોજન છે એની માટે અહીંયા હિલિયમ માટે લખો તો આપણે શું લખીએ? 1s2, પહેલું આવર્ત, એસ બ્લોક, એનો બીજો ઇલેક્ટ્રોન. એટલે મારે નવી ઇલેક્ટ્રોન રચના પ્રમાણે જો હાઇડ્રોજન ને હિલિયમ ને લખવાના આવે તો હું કેમ લખીશ? તો હાઇડ્રોજન માટે લખાશે 1s1, હિલિયમ માટે લખાશે 1s2. પણ હવે તમે જો આ હિલિયમ નો બગડો છે એ બધી જગ્યાએ છે. હિલિયમ નો બગડો છે એ આપણી માટે બધી જગ્યાએ છે. તો હિલિયમ નો બગડો બધી જગ્યાએ હોય તો આપણી માટે બધી જગ્યાએ શું આવશે? 1s2 આવશે. આપણી માટે બધી જગ્યાએ શું આવશે? 1s2 આવશે. લિથિયમ છે એ 2 1 છે, એટલે 1s2 થઈ ગયું. એનો આ પહેલો ઇલેક્ટ્રોન છે, તો પહેલો ઇલેક્ટ્રોન એનો જે છે એટલે હવે તમે લિથિયમ. તો લિથિયમ છે, હું તમને સમજાવતો જે પ્રમાણે લખતો જાઉં એટલે જો 2 છે એટલે 1s2 આવશે. પણ હવે પહેલો ઇલેક્ટ્રોન, હવે પહેલો ઇલેક્ટ્રોન જે છે એ કયા બ્લોકમાં છે? S. પણ હવે તમે પહેલા આવર્તની બદલે કયા આવર્તમાં છો? બીજા આવર્તમાં. એટલે હવે શું લખાશે? 1s2 2s1, બરોબર. ફરી વાર આ બગડો એટલે હવે હિલિયમ થઈ ગયેલું છે. આ એકડો એટલે હવે તમે S બ્લોકમાં છો એનો S લીધો. પણ હવે તમે પહેલા આવર્તની બદલે કયા આવર્તમાં? બીજા આવર્તમાં. એટલે 1s2 2s1 આવશે. તો ચાલો હવે આનાથી આમાં આવડે. જો 1s2 બગડો એટલે શું આવશે? 2s2 આવશે. એ રીતે ચાલો આ નથી લખતા આવડે, પેલા આમાં જોતા જઈએ. જ્યાં જ્યાં બગડો છે ત્યાં શું આવશે? 1s2. હવે તમે શું પૂરું કે નવા S. હવે કેવો નિયમ થઈ ગયો? S માં 2 બ્લોક હોય એટલે S માં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન જ ભરાય. P ની અંદર તમે જો 1 2 3 4 5 અને 6 છે, એટલે P માં 6 ઇલેક્ટ્રોન જ ભરાય. એવી રીતે D હોય એટલે અહીંયા બેરિલિયમ માટે 2s2 થઈ ગયું. તો એ તો આપણી માટે આવશે તે 2s2. પણ હવે તમે શેમાં પ્રવેશ કરો છો? P માં. પણ એ P માં પ્રવેશ કરો છો પણ એ લાઈન તો બીજી જ છે, આવર્ત તો બીજું જ છે. એટલે 1s2 2s2 શું આવશે? 2p1, એટલે 2 2 4 ને 5, એટલે તમે બોરોન 5 6 7 8 આ 9 અને આ 10 છે. એટલે 1s2 2s2 2p1 આવે. એવી રીતે આમાં 2 એટલે તો આપણી માટે 1s2 જ છે, પણ એ 4 ના ભાગ પડ્યા 2s2 અને હવે શું આવશે? 2p2, એટલે 1s2 2s2 અને 2p2. એવી રીતે અહીંયા તમે જોશો આપણી માટે 1s2 2s2 અને શું આવશે? 2p3 આવશે. હવે 2p P ની અંદર કેટલા ભરાય? 6. એટલે તમારે આવું યાદ રાખવાનું છે કે નહીં, S હોય તો એમાં 2 બ્લોક આવે એટલે એમાં 2 ઇલેક્ટ્રોન જ મેક્સિમમ ભરાય. P હોય તો એની અંદર તમે 13 થી 18 આવે એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન ભરાય. D ની અંદર 3 થી 12 સમૂહ આવે, 3 થી 12 આવે એટલે એમાં 10 ઇલેક્ટ્રોન ભરાય.
અને એવી રીતે F હોય એની અંદર 14 તત્વો આવે, 14 ઇલેક્ટ્રોન ભરાય. એટલે બધામાં તમારે યાદ રાખવું હોય તો બીજું કઈ નહીં, જો બધામાં 4 નો ગેપ છે. S માંથી P માં જાવ 4 એટલે 2 ને 4 6, 6 ને 4 10, 10 ને 4 14. હવે મારે નાઇટ્રોજન પછી ઓક્સિજન માટે લખવું હોય 2 એટલે શું 1s2, 6 માટે શું લખાય છે 2s2 અને 2 ને 2 4 ને 4 8. ક્લોરીન માટે લખવું હોય તો 2 એટલે 1s2 લખાશે, પછી 2s2. P માં કેટલા ભરાય, મેક્સિમમ 6 ભરાય, તો તમે 2 ને 2 4 તો આપી દે, 9 કરવા માટે કેટલા ઉમેરશો 5, અને છેલ્લું નિયન હોય એટલે તો 2 તો છે જ તે 2s2 અને શું આવશે 2p6. ઓકે, પહેલા આટલું ક્લિયર થયું. આટલું ક્લિયર થાય પછી આપણે આગળ વધીએ, બરાબર. તો જો શું હતું, જૂની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે હતી, નવી ઇલેક્ટ્રોન રચના કઈ રીતે હતી. તો હાઇડ્રોજન માટે આપણી માટે 1 હતો. હવે જો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે એમાં 1 ઇલેક્ટ્રોન હોય એટલે આપણે જૂનામાં 1 લખતા હતા. હવે તમે બ્લોકમાં ભણો છો એટલે 1s1 આવશે. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 એટલે એમાં ઇલેક્ટ્રોન 2 ભરાતા હતા એટલે આપણે હવે 1s2 લખીએ. લિથિયમ હોય તો એની માટે શું 3 આવે એટલે 2 1 આવે એટલે 1s2 2s1 આવે, બરાબર. આ બધી જગ્યાએ બગડો છે જ તે, એટલે બધી જગ્યાએ બગડો છે, પણ એ બગડો કોનો છે, હિલિયમનો. અને હિલિયમ કેવું છે, નિષ્ક્રિય છે, એટલે એની માટે હિલિયમને કાઉન્સમાં લખે, અને કાઉન્સમાં લખે એટલે એને બોલાય હિલિયમ કોર. તો હું પેલા તમને 1 થી 10 કરાવું, પછી તમને 11 થી 20 કરાવું, અને 21 થી 30 કરીએ. એટલે તમને આ જ રીતે સમજાવતો જાવ એટલે તમને ક્લિયર થતું જાય, બરાબર. તો આપણે આ રીતે સમજીએ છીએ. આપણે હાઇડ્રોજન જોયું, સામાન્ય ઇલેક્ટ્રોન 1. શું જોયું આપણે 1s1, હિલિયમ 2, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, બરાબર, ક્લોરીન અને નિયોન. 3 4 5 6 7 8 9 10. અહીંયા 1s1 છે તો અહીંયા શું આવશે 1s2, 1s2 અને 2s1. કેમ, આપણે આ પરમાણુ ક્રમાંક લખ્યા છે. આપણે પેલા લખીએ સાદી ઇલેક્ટ્રોન રચના, એના પરથી આપણે શું લખીએ, નવી ઇલેક્ટ્રોન રચના. 1 ઉપરથી આવશે 1 તો અહીંયા આવશે 1s1 એમ. 2 ઉપરથી આવશે તો અહીંયા આવશે આપણી માટે 1s2. 3 ઉપરથી આવશે પણ આપણે શું લખશું સાદી ઇલેક્ટ્રોન 2 1 2 2 2 3 2 4 2 5 2 6 2 7 2 8. જ્યાં આગળ બધી જગ્યાએ બગડો છે એ બધી જગ્યાએ આપણે 1s2 આવશે, એકડો છે ત્યાં 2s1. 1s2 2s2. હવે મેં તમને હમણાં સમજાવ્યું પ્રમાણે S હોય તો એમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન જમાય, એની કરતા ઓછા અમાય પણ વધારે ન અમાય. P હોય તો એમાં મેક્સિમમ 6 અમાય, D હોય તો એમાં મેક્સિમમ 10 અમાય, અને F હોય તો એમાં મેક્સિમમ 14 અમાય. એનાથી ઓછા અમાય પણ એનાથી વધારે ન સમાય. તો એમ હવે બોરોન આવ્યા ત્યારે આપણે P બ્લોકમાં એડ થતા હતા. અહીંયા આપણી માટે આવશે 1s2 2s2 2p1. અહીંયા 1s2 2s2 2p2, 1s2 2s2 2p3, 1s2 2s2 2p4, 1s2 2s2 2p5, 1s2 2s2 2p6. હવે મારે તમને આમાંથી છે જ આગળ લઈ જવા છે, કારણ કે આગળ જવું જ પડશે આપણે ભણવા માટે, આમાં સમજવા માટે. તો જો શું કરવાનું, આની અંદર આગળ જવું હોય તો જો આ 1s2 છે, પણ 1s2 ને બોલાય છે હિલિયમ, અને આ જે બોક્સ હોય એ કાઉન્સ ને બોલાય છે આપણે કોર, હિલિયમ કોર. એટલે શું થયું કે આપણે 1 થી 20 તત્વોની અંદર હિલિયમ છે એ નિષ્ક્રિય આવશે, નિયોન છે એ નિષ્ક્રિય આવશે. એટલે બધા તત્વોને થવું હોય નિષ્ક્રિય, એટલે આપણે શું થાય કે નિષ્ક્રિય છે એ તત્વોને અનુલક્ષીને કોર આપવામાં આવે. તો અહીંયા જો તમે આ 1s2 એટલે હિલિયમ, પણ એ પછીના દરેક તત્વ એટલે જ્યાં સુધી બધા પૂરા ન થાય ત્યાં સુધી બધામાં આવી રીતે 1s2 આવે તો 1s2 માટે આપણે શું સમજીએ કે હિલિયમ, એટલે આપણા માટે અહીંયા હિલિયમ કોર આવશે જ તે. પણ અહીંયા શું આવશે
2s1 એટલે હિલિયમ એટલે સમજવાનું કે 1s2, પણ આપણે નાની ઇલેક્ટ્રોન રચના કરીએ, કારણ કે હું 118 માં જતો ઇલેક્ટ્રોન રચનાની વાત કરવા જાઉં તો કેમ આવે 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10, 4p6, 5s2, 4d10, 5p6, 6s2, 4f14, બરાબર, 5d10, 6p6, 7s2, 5f14, 6d10, 7p6, એટલે 7p6 બોલ્યો ને ત્યારે 118 તત્વની ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ. સમજાણું? એમ અહીંયા હિલિયમ કોર 2s1 આવ્યું, એવી રીતે હિલિયમ કોર અહીંયા 2s2 આવશે, એવી રીતે અહીંયા હિલિયમ કોર 2s2 2p1 થશે, અહીંયા હિલિયમ કોર 2s2 2p2 થશે, અહીંયા હિલિયમ કોર 2s2 2p3 થશે, હિલિયમ કોર 2s2 2p4 થશે, હિલિયમ કોર 2s2 2p5 થશે, હિલિયમ કોર 2s2 2p6 થશે. હવે કેવું થશે આગળ થોડુંક સમજાવું કે હવે અહીંયા તત્વ આવશે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ. આ 11મું તત્વ, આ 12મું, આ 13મું, આ 14મું, આ 15મું. 11 એટલે અહીંયા આવશે 281, 12 એટલે આવશે અહીંયા 282, 13 એટલે આવશે 283, 14 એટલે આવશે 284, 15 એટલે આવશે 285. હવે તમે સમજી શકો કે આ આપણી માટે 281 થયું. હવે શું હતું જો ધ્યાન આપજો, કેમ આપણે બગડો હતો પછી દરેક બગડા માટે આપણે હિલિયમ લખ્યું, એમ હવે શું હતું અહીંયા 2 8 આવ્યા, તો હવે બધી જગ્યાએ પાછું કોમન આવશે શું 2 8, એટલે બધી જગ્યાએ 2 8 આવશે. હવે હું પહેલા તમને આખી ઇલેક્ટ્રોન રચના લખાવું પછી હું શોર્ટમાં કરાવું. એટલે મારી માટે બગડો એટલે શું છે 1s2, મારી માટે આઠડો એટલે શું છે 2s2 2p6, બગડો એટલે શું પહેલું આવર્ત, આઠડો એટલે શું બીજું આવર્ત, જે 2 8 8 કહીએ એમાં 8 એટલે બીજું આવર્ત, એટલે 1s2 પછી 2s2 2p6 આવશે. હવે એકડો આવ્યો એટલે ત્રીજું આવર્ત, પહેલો બગડો છે એ પહેલું આવર્ત સૂચવે, બીજો આઠડો છે એ બીજું આવર્ત સૂચવે, આ તગડો છે એ ત્રીજું આવર્ત સૂચવે. એટલે અહીંયા એકડા છે એટલે એના માટે આવશે 3s1, આ 1s2 2s2 2p6 એટલે 8 એટલે 2s2 2p6 બધી જગ્યાએ લખવાનું આવે. પછી અહીંયા બગડો છે એટલે શું આવશે આપણી માટે 3s2, આ 1s2 2s2 2p6 3s2 અને 3p1, આ 3 છે એટલે એના બે ભાગ પડે, કારણ કે પેલું બે પેલા કેમ આવશે 2s બ્લોકમાં આવશે, તો ત્રીજું છે એ ક્યાં આવે પાછું એ p બ્લોકમાં. એટલે અહીંયા તમે જોશો તો 1s2 આવશે, 2s2 આવશે, 2p6 આવશે, 3s2 આવશે અને 3p2 થશે. એટલે આ 1s2 2s2 2p6 3s2 અને 3p3 આવશે. એટલે બધામાં 1s2 2s2 2p6 કોમન હોય. આપણે અહીંયા ઇલેક્ટ્રોન રચના છે એ કેમ આપીએ નિયોન, નિયોન કોર 3s1, અહીંયા લખો હોય તો આમ લખાય નિયોન કોર 3s2, નિયોન કોર 3s2 3p1, નિયોન કોર 3s2 3p2, નિયોન કોર 3s2 3p3. બરાબર. હવે હું તમને 17 ની ઇલેક્ટ્રોન રચના શીખવાડું છું, પછી પાછું આપણે આવા કોષ્ટકમાં જોઈએ કે હવે નવી જ ઇલેક્ટ્રોન રચના ઉપર આપણે જઈએ છીએ. બરાબર. 285 આવશે, પછી પાછું 286 આવશે, 287 આવશે. તમે કહેતો તો આપણે આમાં સમજી લઈએ. જો સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. તો સલ્ફર એટલે 16 16મું તત્વ, આ 17 અને આ આપણે 18 થશે. તો 16 એટલે આપણા માટે આવશે 286, આ આપણા માટે આવશે 287, આ આપણા માટે આવશે 288, 286 છે. તો આ તો કોમન આવશે 1s2 2s2 2p6 3s2 અને 3p4, પછી 3s2 અને 3p5, અને પછી 3s2 અને શું આવશે 3p6. એટલે આપણા માટે અહીંયા આવશે નિયોન કોર 3s2 3p4, અહીંયા આપણા માટે આવશે નિયોન કોર 3s2 3p5, આપણા માટે અહીંયા આવશે નિયોન કોર 3s2 3p6. હવે પાછું કેવું થશે, બધામાં ફિક્સ રહેશે 2 8 8. જો જેમ પેલા કોમન આવે 2 એટલે બધી જગ્યાએ લખાય હિલિયમ કોર, જેમ કોમન આવે 2 8 એટલે બધી જગ્યાએ લખાય નિયોન કોર, જેમ બધામાં કોમન આવે 2 8 8 એટલે નિયોન કોર, પછી આર્ગોન કોર. એટલે પેલું 2 એટલે હિલિયમ કોર, 2 8 એટલે નિયોન કોર, પછી 2 8 8 એટલે એવી રીતે શું આવશે આર્ગોન કોર, પછી શું આવશે 2 8 8 18 આવશે એટલે શું આવશે આપણી માટે આર્ગોન, પછી ક્રિપ્ટોન કોર.
પછી આવશે ઝેનોન કોર, પછી આવશે રેડોન કોર. બધામાં નિષ્ક્રિય તત્વને કોરના રૂપમાં લેવામાં આવે, બાકીની ઇલેક્ટ્રોન રચના લખવામાં આવે. સમજાઈ ગયું? તો હું તમને એમાં આજે થોડુંક આગળ સમજાવું છું, તમે એ જોતા જજો. આપણે આવર્ત કોષ્ટકની અંદર જ તે બધું જોતા જઈએ એટલે આપણે શું થાય, ક્લિયર થતું જાય. તમે તમારી રીતે આવી રીતે જે હું તમને સમજાવું છું, તમે એ રીતે તમારા ઘરે શું કરશો એ પ્રેક્ટિસ કરજો. એટલે તમને એ રીતે જે પ્રેક્ટિસ કરશો એ પ્રમાણે તમને બધું આવડે. બરાબર? તો જો તમે ધ્યાન આપો. હવે પાછું અહીંયા હાઇડ્રોજન લખું છું, અહીંયા હિલિયમ લખું છું. આ આપણી માટે લિથિયમ છે, આ બેરિલિયમ છે, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એન્ડ નિયોન. અહીંયા લખું છું સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. બરાબર? હું ઉપર લખી સાદી ઇલેક્ટ્રોન રચના, એની હારે હું લખું છું અહીંયા 1s1, અહીંયા શું લખાશે 2 એટલે શું લખાશે 1s2, અહીંયા હું લખીશ 3 તો શું લખાશે 1s2 પછી 2s1, અહીંયા 4 લખો એટલે 1s2 અને શું લખાશે 2s2, 5 એટલે શું લખાશે 1s2 આવશે, 2s2 આવશે. તમે હવે p બ્લોકમાં આવ્યા એટલે p માં 1 આવશે. આ અહીંયા આટલામાં આટલું કોમન રહેશે, પણ હવે કાર્બન માટે શું લખીશ 2p2, પણ એ આની હારે કોમન આવશે 1s2 2s2 2p2. હું બધું લખવા જઈશ તો સમજાશે નહીં એટલે હું નથી લખતો. એટલે 1s2 2s2 2p1 આવો એટલે 2p3 2p4 2p5 2p6. ત્યાં આગળ પૂરું થયું એટલે આ બધા આપણી માટે કેમ આવે હિલિયમ કોર. પણ હિલિયમ કોર એટલે કોણ આવશે 1s2 એટલે હિલિયમ કોર 2s1, હિલિયમ કોર 2s2, હિલિયમ કોર 2s2 2p1, હિલિયમ કોર 2s2 2p, હિલિયમ કોર 2s2 2p2, હિલિયમ કોર 2s2 2p3 4 5 ને 6. હવે ક્યાંય પૂરું થયું એટલે હવે આપણી માટે કોણ આવશે નિયોન કોર. તમે કેટલામાં આવર્તમાં હતા પહેલામાં તો આગળ એકડો આવે, તમે કેટલામાં આવર્તમાં આવ્યા બીજામાં તો આગળ બગડો આવે, તમે હવે કેટલામાં આવર્તમાં આવ્યા ત્રીજામાં તો હવે આગળ તગડો આવશે. એટલે હું સીધું લખું છું નિયોન કોર 3s1, નિયોન કોર 3s2. અહીંયા બધામાં ફિક્સ નિયોન કોર તો આવશે, પણ નિયોન કોર એટલે શું 1s2 2s2 2p6 અને નિયોન કોર 3s2 શું આવશે 3p1, 3s2 કોમન રહેશે, શું આવશે 3s2 3p2, 3s2 3p3, 3s2 3p4, 3s2 3p5, 3s2 3p6. હવે પહેલા લખાય હિલિયમ કોર, હવે લખાય નિયોન કોર, હવે હું લખશું આર્ગોન કોર. એટલે હવે તમે ક્યાં હતા પહેલા આવર્તમાં, બીજા આવર્તમાં, આ ત્રીજા આવર્તમાં, હવે તમે કયા આવર્તમાં આવ્યા ચોથામાં, તો તમારે હવે શું લખાશે આર્ગોન કોર 4s1. એ રીતે અહીંયા શું લખાશે આર્ગોન કોર 4s2. બરાબર? હવે જે આવશે એ વચ્ચે આવશે સ્કેન્ડિયમ થી ક્યાં સુધીનું આવશે ઝિંક સુધીનું. બરાબર? તો સ્કેન્ડિયમ થી ઝિંક સુધીની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે આવે એ આપણે જોવું છે. તો હવે પહેલા આટલું ક્લિયર હોવું જોઈએ. તમને હજી હું થોડો શોર્ટકટ આપું, નાનો તો કઈ રીતે યાદ રખાય. હાઇડ્રોજન ને હિલિયમ હોય ને તેને યાદ રાખવા જ પડે. એની માટે આવું છે 1s1 અને 1s2. બરાબર? પણ તમે લિથિયમ થી નિયોન સુધી જાઓ એટલે તમે પરમાણુ ક્રમાંક 3 થી 10 સુધી જાઓ, તો પરમાણુ ક્રમાંક 3 થી 10 સુધી જાઓ એટલે આપણા માટે આવશે હિલિયમ કોર શું આવશે 2s2p આવશે. એટલે 3 થી 10 સુધી જઈએ એટલે આપણા માટે શું આવશે હિલિયમ કોર 2s2p. કારણ કે આખું આવર્ત આવી ગયું ને, આ પહેલું આવર્ત હતું એટલે બીજું આવર્ત યાદ રાખવા માટે લિથિયમ થી નિયોન હોય તો હિલિયમ કોર 2s2p આટલું તમારે યાદ રાખવાનું રહે. એ 2s2p યાદ રાખવાનું રહે. મારે આની વચ્ચેના કોઈ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવી છે, ધારો કે કાર્બન અને ઓક્સિજન, તો મને એનો પરમાણુ ક્રમાંક આવડવો જોઈએ. જો મને એનો પરમાણુ ક્રમાંક નથી આવડતો તો પૂરું થઈ ગયું, તો એ ન હાલે. એટલે જે છોકરાઓને તત્વ નથી યાદ એને ન હાલે. પણ તમને તત્વ કરાવ્યા છે મારા ખ્યાલ પ્રમાણે. બરાબર? અને આપણી માટે એવું સૂત્ર છે. બરાબર? કે ધારો કે આપણે એમ કહીએ કે નહીં હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. બરાબર? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન,
આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. હવે છોકરાને મેં નાની અમથી વાર્તા બનાવીને શીખવાડતો હોય. હાઈ લીબેબો, હા એલી અને બેબો નામની બે છોકરીઓ હતી. હા એલી અને બેબો નામની બે છોકરીઓ હતી. એ કાનાની કેટલીક વાર વારંવાર ફરિયાદ કરતી હતી કે કાનો 100 ની સ્પીડે ગાડી હલાવે છે. 100 ની સ્પીડે, ફોર્સ સ્પીડ 100 ની સ્પીડે ગાડી હલાવે છે. એના મમ્મીનું નામ કલાબેન છે. તો કલાબેન એને સહેજ આપો કે કલાબેન એને સહેજ ઠોકતા હોય એમ. આ સૂત્રની ખાસિયત ઈ જ છે કે આમાં હા હોય તો હા ઉપરથી જ નામ આવે હાઇડ્રોજન. ખાલી કલામાં ક્લોરીન આવે, એમાં માત્ર ન આવે. બાકી કા હોય તો કાર્બન આવે, ફ હોય તો ફ્લોરિન આવે, ની હોય તો નિયોન આવે, કે હોય તો કેલ્શિયમ આવે, ફો હોય તો ફોસ્ફરસ આવે એમ. એટલે કાનો માત્ર બધું સહિત નામ આવે. એટલે આ હાઈ લીબેબો કાનોફની સોમેસિફોસ કહો કે તમે જાણો જ છો. કેટલા બધાને મોટા ભાગને આવડતું જોઈએ. પણ હા લીલી અને બેબો નામની બે છોકરી હતી. કાનાની કેટલીક વાર ફરિયાદ કરતી કાનો 100 બદલે 180 ની સ્પીડે ગાડી હલાવે છે, તો એને કલાબેન આપતો એમ. તો હવે આના પરથી તમને બધાના પરમાણુ ક્રમાંક આવડવા જોઈએ. બધા લાઈનમાં જ છે આપણી માટે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 11 12 13 14 15 16 17 18 19 અને 20. આનો પરમાણુ ક્રમાંક 6 થયો. આનો પરમાણુ ક્રમાંક 8 થયો. હવે મારે લખવાનું કામ જ છે હિલિયમ કોર 2s2p, હિલિયમ કોર 2s2p. હું આમ લખું છું. હવે આ 6 છે. 6 એટલે હું છું કે મારી માટે હિલિયમ એટલે તો 2 થઈ જ ગયા. હવે મેં તમને કીધું હતું કે s હોય તો 2 જ અમાય, p હોય તો કેટલા અમાય 6 અમાય, અને d હોય તો 10 અને f હોય તો 14. હવે તો આપણે s અને p ની જ વાત છે ખાલી. તો 2 આવી ગયા. 2 લખું તો 2 ને 2 4. 6 કરવા માટે કેટલો ઉમેરવો પડે 2. તો 2 2s2 2 પીડું થઈ જાય. હવે આ 8 કરવા છે તો 2 ને 2 4, 4 ને 4 8. એટલે તમારે કેમ યાદ રાખવાનું કે નહીં, હાઇડ્રોજન હોય તો 1s1 અને હિલિયમ હોય તો 1s2. લિથિયમ થી નિયોન હોય તો શું રાખવાનું, હિલિયમ અને 2s2p. અને ક્યાં જ રાખવાનું કે s હોય તો 2 જ વધારે ભરાય, 2 થી ઓછા ભરાય કે 2 ભરાય. p ની અંદર કેટલા ભરાય, 1 થી 6 માં ગમે ભરાય, 6 થી 1000 ન ભરાય, 6 થી ઓછા ગમે ભરાય. એવી રીતે આપણે 3 જોઈએ. ત્રીજા નંબરે તો સોડિયમ થી શરૂ કરીને આર્ગોન સુધીના તત્વો છે. તો સોડિયમ થી શરૂ કરીને આર્ગોન સુધીના તત્વો છે. તો 11 થી શરૂ કરીને 18 સુધીના તત્વો હોય તો એની અંદર આપણે છે ઈ એલ્યુમિનિયમ થી શું કરવાનું છે. ધારો કે એલ્યુમિનિયમ ને મારે એલ્યુમિનિયમ અને ક્લોરીન ની ઇલેક્ટ્રોન રચના લખવી છે. તો એલ્યુમિનિયમ એટલે 13મું તત્વ અને ક્લોરીન એટલે 17મું. મને એવી ખબર હોવી જોઈએ. જો મને એવી ખબર નથી તો એ નહીં હાલે, તો મારે તૈયાર કરી નાખવું પડે. હવે જો એ તમને ખબર છે તો 13મું અને 17મું તત્વ છે આપણી માટે, બરાબર. તો એ આપણી માટે 13મું અને 17મું તત્વ છે. તો એને કેમ લખાય, જેમ મેં કીધું કે જેમ લિથિયમ થી નિયોન માટે હિલિયમ કોર 2s2p યાદ રાખવાનું, એમ 11 થી 18 તત્વો એટલે એ કેટલામાં આવર્ત થયું, ત્રીજું આવર્ત થયું. તો એની માટે નિયોન કોર શું યાદ રાખવાનું 3s3p. તો એની માટે તમારે યાદ રાખવું પડે નિયોન કોર 3s3p. આવું યાદ રાખવાનું થાય. તો એલ્યુમિનિયમ અને ક્લોરીન. તો એલ્યુમિનિયમ એટલે શું આવશે, નિયોન કોર. અહીંયા આવશે નિયોન કોર. નિયોન એટલે કેટલા થયા 10. 10 એટલે એ શું કહેવાય 1s2 2s2 2p 6. તમને શીખવાડ્યા પ્રમાણે. તો અહીંયા આવશે નિયોન કોર 3s3p અને અહીંયા આવશે નિયોન કોર 3s3p, બરાબર. તો હવે આ આપણી માટે 10, આ આપણી માટે 10. 10 આમાં બે માં 2 ભરાય. 10 ને 2 12 થઈ ગયા. કરવાના કેટલા 13. ઉમેરો 1. 10 ને 2 12 ને 13 થઈ ગયા. આમાં 10 ને 2 12 કેટલા કરવાના 17. તો 10 ને 12 12 ને 5 17 થઈ ગયું. તો આ રીતે આપણે અહીંયા સુધી ઇલેક્ટ્રોન રચના આપણને આવડી શકે. હવે હું તમને આગળ 21 થી 30 સુધીની ઇલેક્ટ્રોન રચનામાં લઈ જાઉં. તો આપણે આગળ જોવી છે 21 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના, બરાબર છે. એમાં 2 તત્વો અલગ આવે છે, ક્રોમિયમ અને કોપર. એની થોડી સમજીને તૈયાર કરવી પડે. તો આપણે અહીંયા સુધી પહેલા જોયું હતું. ત્યાંથી હું તમને આગળ લઈ જાઉં છું. આમાં ને આમાં જ આપણે શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે તમારે શું રાખવાનું, હાઇડ્રોજન હોય તો 1s1, હિલિયમ હોય તો 1s2, પણ લિથિયમ થી નિયોન હોય તો 2s2p હિલિયમ કોર, અને સોડિયમ થી આર્ગોન હોય તો શું યાદ રાખવાનું, નિયોન કોર આપણી માટે 3s3p, બરાબર. હવે ત્યાંથી આગળ પોટેશિયમ ને કેલ્શિયમ. એવું
હવે હું તમને સમજાવું છું સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. હવે હા ઈ બેબો કાના ઓપની સોમે સિફોસ કા આપો કે થઈ ગયું. હવે યાદ રાખવાનું છે સ્કેન્ડિયમ, સ્કેટી વેક્રોમે, અને અહીંયા યાદ રાખવાનું છે આ કોની કોઝી, આ કોની કોઝી, બરાબર. એટલે સ્કેટી વેક્રોમે, આ કોની કોઝી. કે ઉપરથી નામ આવશે સ્કેન્ડિયમ, ટી પરથી નામ આવશે ટિટેનિયમ, વે ઉપરથી નામ આવશે વેનેડિયમ, ક્રો ઉપરથી નામ આવશે ક્રોમિયમ, મે ઉપરથી નામ આવશે મેંગેનીઝ, આ ઉપરથી નામ આવશે આપણી માટે આયર્ન, લોખંડ. કો 2 વખત આવે છે, એમાં પહેલો કો છે કોબાલ્ટ નો છે, બીજો છે ઈ નિકલ નો છે, આ છે ઈ કોપર નો છે, અને હવે જે આવે છે ઝીંક. એટલે તમારે યાદ રાખવાનું સ્કેટી વેક્રોમે, આ કોની કોઝી, બરાબર. બધા તત્વોની અલગ અલગ ખાસિયત હોય. હાઇડ્રોજન દુનિયામાં પુષ્કળ મળે, તારાઓમાં સૌથી વધારે હોય, હિલિયમ નિષ્ક્રિયમાં સૌથી વધારે વિપુલ પ્રમાણમાં મળે, લિથિયમ હોય તો લિથિયમનો પણ અલગ અલગ ઉપયોગ આવે, બરાબર. બેરેલિયમ છે એ રેડિયો સક્રિય તત્વ હોય, એને રોકવા માટે વપરાય. બોરોન છે એ દુનિયામાં બીજા નંબરનો સખત પદાર્થ, હીરા પછીનો. કાર્બન છે એ અદ્વિતીય તત્વ, નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21%, ફ્લોરિન ફ્લોરાઇડ વિસ્ફોટક પણ હોય, ફ્લોરિનની સ્થાયીતા ઓછી હોય. નિયોન છે એ આપણા માટે નિષ્ક્રિય વાયુ, પણ એ લેમ્પમાં વપરાય, નિયોન લેમ્પ આવે. સોડિયમ સખત તત્વ, આમ સપૂતી કાપી શકાય એવું તત્વ સોડિયમ, પણ એ વિસ્ફોટક છે, એનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં પણ થાય. મેગ્નેશિયમ શરીરમાં વનસ્પતિની અંદર ક્લોરોફિલમાં મેગ્નેશિયમ હોય, બરાબર. એલ્યુમિનિયમ મોટાભાગના સાધનોમાં વપરાય. દુનિયામાં ત્રીજા ક્રમે મળતું ધાતુ તત્વ છે દુનિયામાં ત્રીજા ક્રમે મળતી ધાતુ, બરાબર. દુનિયામાં મળે પહેલા ક્રમમાં ધાતુમાં પહેલું આવે, પણ દુનિયામાં મળતી ત્રીજા ક્રમનું તત્વ. પહેલું કોણ મળે? જમીનમાં ઓક્સિજન પહેલા ક્રમે મળે, બીજું સિલિકોન મળે, ત્રીજું એલ્યુમિનિયમ. સિલિકોન ટ્રાન્ઝિસ્ટર બનાવવા માટે વપરાય, આઈસી બનાવવા માટે વપરાય, લાખો ઇલેક્ટ્રોનિક સિલિકોન આવે. ફોસ્ફરસ આપણા શરીરમાં હોય, હાડકામાં હોય, કેલ્શિયમ ફોસ્ફેટના સ્વરૂપમાં, સલ્ફર ગંધકના સ્વરૂપમાં, જ્વાળામુખી પ્રદેશોમાં સૌથી વધારે જોવા મળે. ક્લોરીન છે એ ઝેરી ગેસ છે, પણ એનો ઉપયોગ આપણા શરીરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવા માટેથી શરૂ કરીને કેટલા બધા સંયોજનોમાં થાય. શુષ્ક સરોવરોમાં પણ વધારે મળે. આર્ગોન છે એ 0.93% વાતાવરણમાં હોય. પોટેશિયમ કેલ્શિયમ આપણા શરીર માટે જરૂરી, બરાબર. લોહીનું પ્રવાહ છે એ જાળવી રાખવા માટે, લોહીને જામવા માટે કોણ જરૂરી? કેલ્શિયમ. આમ બધા તત્વોની કાંઈક ને કાંઈક નવી નવી ખાસિયતો છે, બરાબર છે. સારું, એટલે હવે આ તત્વોની ઇલેક્ટ્રોન રચના છે હું તમને શીખવાડું છું, પછી આપણે વધુ એક વખત પાછું રિપીટ કરી જશું, બરાબર છે. આ બધાની ઇલેક્ટ્રોન રચના લખવી છે. તો હવે કેવું આવે જુઓ, થોડુંક એ ધ્યાન રાખજો, એટલે શું તમને સમજવામાં સાવ સહેલું પડે. આ બીજું કઈ નહીં, આપણે નાનું આમ તો આવર્ત કોષ્ટક દોર્યું. જો હાઇડ્રોજન અહીંયા હતો એટલે આપણે 1s ભાગ આવતો. આ 2s અને શું આવતું હતું? 2p આવતું હતું, કારણ કે s બ્લોક ના p બ્લોક. પછી 3s અને કોણ આવતું હતું? એની નીચે તરત 3p આવતું હતું. પછી અહીંયા શું આવે? 4s આવે, અહીંયા 4p આવે, પણ અહીંયા છે ને 3d આવે. એટલે આપણે જયારે સ્કેન્ડિયમ થી ઝીંક ની વાત કરશું, 21 થી 30 તત્વોમાં ઇલેક્ટ્રોન મૂકશું, ત્યારે બધા ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં ગોઠવાશે. જે કઈ પણ ઇલેક્ટ્રોન આવશે બધા ક્યાં આવશે? 3d માં આવશે. એટલે શું થશે? જો અહીંયા 4s આવશે, એટલે પહેલાથી આપણે શરૂ કરશું આર્ગોન કોર. પોટેશિયમ છે એટલે એની માટે આવશે 4s1. કેલ્શિયમ છે એટલે એની માટે આવશે 4s2. પણ અહીંયા જેવું સ્કેન્ડિયમ આવે એટલે તમે 3d માં આવ્યા, એટલે કે સ્કેન્ડિયમ હોય તો 3d1 આવે, ટિટેનિયમ હોય તો 3d2 આવે, વેનેડિયમ હોય તો 3d3 આવે, ક્રોમિયમ હશે, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, ક્રોમિયમ હોય તો 3d4 આવે. પણ આની એક્સેપ્શનલ કેસમાં ઇલેક્ટ્રોન રચના અલગ થાય. કેમ અલગ થાય આપણે જોશું. એ રીતે ક્રોમિયમ પછી અહીંયા હું લખું છું નીચે મેંગેનીઝ આવે. તો એ જે મેંગેનીઝ છે એ મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના છે એની અંદર શું આવશે? 3d5 આવે.
પછી આયન હોય તો 3d6 આવે, કોબાલ્ટ હોય તો 3d7 આવે, નિકલ હોય તો 3d8 આવે, કોપર હોય તો 3d9 આવશે, પણ એક્સેપ્શનલ કેસમાં બરાબર અલગ કેસની અંદર આવી રીતે થશે. ઝીંક હશે તો આપણા માટે આવશે 3d10. તો હવે કેમ ગોઠવાય છે બધી ઇલેક્ટ્રોન રચના હું તમને શીખવાડું. સ્કેન્ડિયમ હોય તો આર્ગોન કોર 4s2 એટલે આ શું થઈ ગયું આપણી માટે 18 ને 20 તો થઈ જ ગયા. અહીંયા આવશે 3d1. આર્ગોન કોર 4s2 આવશે 3d2. આર્ગોન કોર 4s2 આવશે 3d3. કારણ કે જો આ 21મું તત્વ છે તો 18 ને 20 ને 21 થાય. આ 22મું છે તો 18 ને 20 ને 22 થાય. આ 23 હોય તો આપણા માટે 18 ને 20 ને 3 23 થાય. આ 24 છે તો આપણા માટે 18 ને 20 ને 4 શું થશે 24. આ આર્ગોન કોર 4s2 3d5 થશે એટલે 25 હોય તો આવી રીતે. 26 હશે તો આપણા માટે આવશે આર્ગોન કોર 4s2 3d6. આ આર્ગોન કોર 4s2 3d7 18 ને 20 ને 7 27. પછી આર્ગોન કોર 4s2 3d8. અહીંયા આવશે આર્ગોન કોર 4s2 3d9 અને અહીંયા આવશે આર્ગોન કોર 4s2 3d10. બરાબર છે. હવે કેવું છે કે ક્રોમિયમનો કેસ અને કોપરનો કેસ અલગ છે. કેમ અલગ થાય? બરાબર. અને હવે આ 30 સુધીના ઇલેક્ટ્રોન કેમ યાદ રાખવા? 26મું તત્વ આવ્યું પછી આ આપણા માટે શું થશે? આ 27મું તત્વ, 28મું, આ 29મું અને આ 30મું તત્વ થયું. તો હવે આપણે એ રીતે આ બધા ઇલેક્ટ્રોન છે ને કઈ રીતે ગોઠવવાના છે તો એ આપણે જોતા જઈએ. તમે છે ધ્યાનથી સમજજો, ધ્યાનથી જોજો કે યાદ આવું તો યાદ રાખો. મેં તો કીધું હાઇડ્રોજન યાદ રાખવું હોય હિલિયમ યાદ રાખવું. હાઇડ્રોજન હોય તો 1s1, હિલિયમ હોય તો 1s2. પછી લિથિયમ થી નિયોન તમને યાદ રાખવાનું કીધું તો એ શું આવશે? હિલિયમ કોર 2s2p યાદ રાખવાનું. એટલે 3 થી 10 થઈ ગયા. 11 થી 18 તમારે યાદ રાખવા છે તો સોડિયમ થી આર્ગોન તમારે યાદ રાખવા છે તો એ તમારા માટે આવશે નિયોન કોર 3s3p. અને જો તમારે હવે 19 થી શરૂ કરી અને 30 સુધીના તત્વ એટલે પોટેશિયમ થી ઝીંક સુધી યાદ રાખવું હોય તો તમારે શું રાખવાનું? ખાલી આર્ગોન કોર 4s3d. અને તમારા માટે આ શોર્ટકટ થઈ ગયો. હાવ બરાબર. એ તમને ખબર પડી ગઈ કે S માં 2 જ ભરાય, P માં 6 જ ભરાય, D માં 10 જ ભરાય, એનાથી ઓછા ભરાય, વધારે ભરાય નહીં. એટલે તમને ગમે એવું આવડે. જે લોકો સામાન્ય સમજણ પામી ગયેલા હોય એને આમાં કોઈ તકલીફ ન પડે. બરાબર. ચલો, પણ આ બે માં તત્વમાં ધ્યાન રાખવાનું. ક્રોમિયમ અને કોપરમાં કેમ ધ્યાન રાખવાનું, હું ધ્યાન રાખવાનું એવું તમને સમજાવું છું. જો D ની અંદર ટોટલ ઇલેક્ટ્રોન સમાય 10 સુધી, 1 થી 10 સુધીના ઇલેક્ટ્રોન સમાય. પણ એમાં કેવું હોય? D0 હોય, D5 હોય ને D10 હોય. એટલે એક ઇલેક્ટ્રોન હોય, બધા ઇલેક્ટ્રોન હોય અને અડધા ઇલેક્ટ્રોન હોય. ઈ બધી કક્ષકો છે ને ઈ આપણા માટે કેવી કહેવાય? સ્થાયી હોય. બરાબર. હવે D માટે ખાના આવે, એ હું તમને સમજાવીશું તમને આગળ જેમ ભણશો. એટલે ઇલેક્ટ્રોન રચના એ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણવાની આવે છે, હાઇડ્રોજનમાં ભણવાની આવતી નથી. બરાબર. એટલે ઇલેક્ટ્રોન રચના છે આપણે આ ચેપ્ટરમાં શીખવાની આવે, પણ તમારો થોડો પાયો એવો હોય એટલે તમને આગળ શીખવાડી હશે. બરાબર. એટલે આપણે મેઇન અત્યારે આ જ કામ છે. હજી હું તમને આગળ લઈ જઈશ. જેમ જેમ આપણે ભણશું એમ આગળ જતા જશું એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા ક્લિયર થતો જશે. બરાબર. તો D0, D5 અને D10 છે એ આપણા માટે શું છે? સ્થાયી હોય. એટલે શું થાય કે જો આ D5 છે, આ D10 છે, એ સ્થાયી છે. પણ એની નજીકનું જે તત્વ હોય, એનું નજીકનું તત્વ હોય, એને એના જેવું બનવું હોય. તો એને જો એના જેવું બનવું હોય તો આ S નો એક ઇલેક્ટ્રોન છે એ ઠેકડો મારી નહીં આવે. એટલે એમાં 2 હતા, એમાં 1 થઈ જાય તો એનો એક ઇલેક્ટ્રોન ઠેકડો મારીને ત્યાં આવે. અહીંયા એક ઇલેક્ટ્રોન ઠેકડો મારીને ક્યાં આવે? અહીંયા આવે. એને શોક થઈને આવે એવું નથી. આવું આપણને ક્રોમિયમ ને કોપરમાં આદર્શ રીતે ઇલેક્ટ્રોન રચનામાં જોવા મળ્યું. એટલે આ એક ઇલેક્ટ્રોન બગડો તો એ એકડો થઈ ગયો અને એનો એક ઇલેક્ટ્રોન ઠેકડો મારી નહીં આવે. આ બગડો તો એકડો થઈ ગયો, એનો એક ઇલેક્ટ્રોન ઠેકડો મારીને ક્યાં આવી ગયો? D માં આવી ગયો. બરાબર. તો આપણને આટલી ઇલેક્ટ્રોન રચના છે એ ખબર પડી. એટલે આપણે 30 સુધી બધું જોયું. એટલે 30 સુધીની ઇલેક્ટ્રોન રચના છે આપણે બધી કમ્બાઈન થઈને આપણે જોઈ. એટલે હવે તમારે શું રાખવાનું કે હાઇડ્રોજન હોય તો 1s1, હાઇડ્રોજન પછી હિલિયમ હોય તો 1s2, લિથિયમ થી કોઈ પણ 10 સુધીમાં હોય તો હિલિયમ કોર 2s2p, S માં 2, P માં 6 રીતે ગોઠવવાના. સોડિયમ થી આર્ગોન ની અંદર શું જોવાનું? નિયોન કોર 3s3p ખાલી યાદ રાખવાનું. એવી રીતે સોડિયમ થી આર્ગોન માં તમારે 3s3p જોવાનું. અને
પોટેશિયમ થી ઝીંક સુધીમાં શું જોવાનું? આર્ગોન કોર 4s3d, પણ ક્રોમિયમ આવે તો 4s1 3d5, કોપર આવે તો 4s1 3d10. આ બધું તમને આટલું આવડવું જોઈશે, ફિક્સ આવડવું જ જોશે. બરાબર? તો આપણે આખું જે લેક્ચર જે શીખ્યા એ તમે એક વખત મગજમાં રિપીટ કરજો, તમારી રીતે આજે વિચારજો. કાલે આપણે અહીંથી આગળ જવાનું છે બ્લોકમાં બધા, અને 101 થી 114 તત્વો જે છે, 118 સુધીના તત્વો છે એમાં જવાનું છે. તો આ બધું હોમવર્ક તમારે 2 વાર કરવાનું છે. જ્યાં જ્યાં તકલીફ પડતી લાગતી હોય તો જેને ફોટો પાડીને મૂકવાનો. મેં કઈ અત્યારે ફોટો પાડીને મૂક્યો નથી. જે તમને આખું બોર્ડ ભરેલું હોય એ તમારે જોવાનું રહે. બરાબર? એટલે એ તમારા માટે સારું પડશે. અને બાકી કાંઈ પણ તકલીફ હોય તો વિના સંકોચે પૂછી શકાય. બરાબર? ઓકે.